નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 228 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 229મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું ગયા તીર્થનો મહિમા. હરિ ઓમ. વશિષ્ઠજી કહે છે, રાજન, ત્યાર પછી પાપનાશીની ગંગાનું આ ઉત્તમ મહાત્મય સાંભળીને મોહિનીએ ફરી પોતાના પુરોહિતને પૂછ્યું, ભગવાન, તમે મને ગંગાજીનું પુણ્યમય આખ્યાન સંભળાવ્યું છે. હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે સંસારમાં ગયા તીર્થ કઈ રીતે પ્રસિદ્ધ થયું. પુરોહિત વસુ કહે છે, ગયા પિતૃતીર્થ છે. તેને બધા તીર્થોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જ્યાં દેવ દેવેશ્વર પિતામહ બ્રહ્માજી સ્વયં નિવાસ કરે છે. જ્યાં શ્રાદ્ધની અભિલાષા રાખનારા પિતૃઓએ આ ગાથા ગાય છે. ઘણા પુત્રોની અભિલાષા કરવી જોઈએ, કેમ કે તેમનામાંથી એક તો ગયા જશે અથવા અશ્વમેઘ યજ્ઞ કરશે. દેવી, ગયાનું ઉત્તમ મહાત્મય સારથી પણ સાર વસ્તુ છે. હું તેનું સંક્ષેપમાં વર્ણન કરીશ. તે ભોગ અને મોક્ષ આપનારું છે. પૂર્વકાળની વાત છે. ગયાસુર નામનો એક પ્રસિદ્ધ અસુર થયો હતો, જે બહુ પરાક્રમી હતો. તેણે કઠોર તપસ્યા કરી, જે બધા પ્રાણીઓ માટે કષ્ટદાયી હતી. તેની તપસ્યાથી સંતપ્ત થયેલા દેવતાઓ તેનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુના શરણમાં ગયા. ત્યારે ભગવાને તેને ગદાથી મારી નાખ્યો. તેથી ગદાધર ભગવાન વિષ્ણુ જ ગયા તીર્થમાં મુક્તિદાતા માનવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુએ આ તીર્થની મર્યાદા સ્થાપિત કરી. જે મનુષ્ય અહીં યજ્ઞ, શ્રાદ્ધ, પિંડદાન તથા સ્નાન વગેરે કરે છે, તે સ્વર્ગ અથવા બ્રહ્મલોકમાં જાય છે. ગયા તીર્થને ઉત્તમ જાણીને બ્રહ્માજીએ ત્યાં યજ્ઞ કર્યો હતો તથા તેમણે ત્યાં સરસ્વતી નદીની પણ સૃષ્ટિ કરી અને સઘળી દિશાઓમાં વ્યાપ્ત થઈને તે તીર્થમાં નિવાસ કર્યો. અનેક બ્રાહ્મણોએ પ્રાર્થના કરવાથી બ્રહ્માજીએ ત્યાં અનેક તીર્થોનું નિર્માણ કર્યું અને કહ્યું, બ્રાહ્મણો, ગયામાં શ્રાદ્ધ કરવાથી પવિત્ર થયેલા લોકો બ્રહ્મલોકમાં જશે. અને જે લોકો તમારું પૂજન અને સત્કાર કરશે, તેમના દ્વારા સદા હું પૂજિત થઈશ. બ્રહ્મજ્ઞાન, ગયા શ્રાદ્ધ, ગૌશાળામાં થયેલું મૃત્યુ તથા કુરુક્ષેત્રમાં નિવાસ, આ મનુષ્યોના માટે 4 પ્રકારની મુક્તિ છે. બ્રહ્મહત્યા, મદિરાપાન, ચોરી અને ગુરુપત્ની ગમન તથા આ બધાના સત્સંગથી થનારું પાપ, આ બધા જ ગયા શ્રાદ્ધથી નષ્ટ થઈ જાય છે. મૃત્યુ પછી જેમનો અગ્નિ સંસ્કાર થયો નથી, જે પશુઓ દ્વારા માર્યો ગયો છે, તે લોકો ગયા શ્રાદ્ધથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. દેવી, આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ સાંભળ્યો છે. ત્રેતાયુગમાં એક વિશાલા નામે પ્રસિદ્ધ રાજા થઈ ગયા. તેઓ વિશાલાપુરીમાં રહેતા હતા.
તેઓ પોતાના સદ્ગુણના કારણે ધન્ય માનવામાં આવ્યા હતા. તેમનામાં ધૈર્યનો વિલક્ષણ ગુણ હતો. તેમણે શ્રેષ્ઠ તીર્થ ગયાશીરમાં આવીને પિતૃયાગ આરંભ કર્યો. તેમણે વિધિપૂર્વક પિતરોને પિંડદાન આપ્યું. એટલામાં તેમણે આકાશમાં ઉત્તમ આકૃતિથી યુક્ત 3 પુરુષોને જોયા, જે ક્રમશ શ્વેત, લાલ અને કાળા રંગના હતા. તેમને જોઈને રાજાએ પૂછ્યું, તમે લોકો કોણ છો? શ્વેતે કહ્યું, હું તમારો પિતા શીત છું. મારું નામ તો શીત છે જ. મારા શરીરનો વર્ણ પણ શ્વેત છે. સાથે સાથે મારા કર્મ પણ શીત એટલે ઉજ્જવળ છે. અને આ જે લાલ રંગનો પુરુષ દેખાય છે તે મારા પિતા છે. તેમણે બહુ નિષ્ઠુર કર્મ કર્યા છે. તેઓ બ્રહ્મ હત્યારા અને પાપપરાયણ હતા. અને તેમના પછી આ જે ત્રીજા સજ્જન છે તે તમારા પ્રપિતામહ છે. એ નામથી તો કૃષ્ણ છે જ, કર્મ અને વર્ણથી પણ કૃષ્ણ છે. તેમણે પ્રાચીન કાળમાં અનેક ઋષિઓનો વધ કર્યો છે. આ બંને પિતા અને પુત્ર અવિચી નામના નગરમાં પડેલા છે. અવિચિક નામના નરકમાં પડેલા છે. તેથી આ મારા પિતા અને આ બીજા તેમના પિતા, જે દીર્ઘકાળ સુધી કાળા મુખથી યુક્ત થઈને નરકમાં રહ્યા છે. અને મેં પોતાના શુદ્ધ કર્મના પ્રભાવથી ઇન્દ્રનું દુર્લભ સિંહાસન પ્રાપ્ત કર્યું હતું. તારા જેવા મંત્રજ્ઞ પુત્ર દ્વારા ગયામાં પિંડદાન કરવાથી અમે ત્રણેય મુક્ત થઈ ગયા. એકવાર ગયા જવું અને એકવાર પિતરોને પિંડ આપવા પણ દુર્લભ છે. પછી હંમેશા ત્યાં રહેવાનો અવસર મળે એના માટે તો કહેવું જ શું. દેશકાળના પ્રમાણ અનુસાર ક્યાંક ક્યાંક મૃત્યુ પછી 1 વર્ષ પસાર થયા બાદ પોતાના ભાઈ, બંધુ, પતિત પુરુષોના માટે ગયા કૂપમાં પિંડદાન કરે છે. એકવાર કોઈ પ્રેતરાજે એક વૈશ્યને પોતાની મુક્તિ માટે અનુરોધ કરતા કહ્યું, તમે ગયા તીર્થના દર્શન કરીને સ્નાન કરી લેજો અને પવિત્ર થઈને મારું નામ લઈને મારા માટે પિંડદાન કરજો. ત્યાં પિંડ આપવાથી હું યનાયાસ જ પ્રેતભાવથી મુક્ત થઈને બધા દાતાઓને પ્રાપ્ત થનારા શુભ લોકમાં ચાલ્યો જઈશ. વૈશ્યને આમ કહીને યનુયો સહિત પ્રેતરાજે એકાંતમાં પોતાના નામ વગેરે કહ્યા. વૈશ્ય ધન કમાઈને પરમ ઉત્તમ ગયા તીર્થમાં ગયો. તે બુદ્ધિમાન વૈશ્યએ પ્રથમ પોતાના પિતૃઓને પિંડ વગેરે આપીને પછી બધા પ્રેતોના માટે ક્રમશ પિંડદાન અને ધનદાન કર્યું. વૈશ્ય દ્વારા આ પ્રમાણે પિંડદાન આપવામાં આવતા તે બધા પ્રેતભાવથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં ગયા. ગયામાં કરેલું શ્રાદ્ધ, જપ, હોમ અને તપ અક્ષય થાય છે. જો પિતાના મૃત્યુતિથિએ પુત્રો દ્વારા આ કર્મ કરવામાં આવે તો તે મોક્ષની પ્રાપ્તિ કરાવનારું થાય છે. પિતૃઓ નરકના ભયથી દુઃખી થઈને પુત્રની અભિલાષા કરે છે અને વિચારે છે, જે કાંઈ પુત્ર ગયા જશે તે અમને તારી દેશે. તો અહીંયા નારદ પુરાણનો 229મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 230મો ભાગ સાંભળીશું, જેમાં બાકી રહેલું ગયા તીર્થનું મહાત્મય સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી
એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.